તો સવારમાં બધી ભેહું છોડી નાખી છે, અડધી બાકી રહી ગઈ ને ફાઇનલી ગાબ નાખી દીધો છે ભેંસે. છોડવાનું બાકી બધી છૂટે છે. પરમાનન્ટ અને બાંધી રાખવાની, છોડવાની ઊભી થાય તો ઘણી ધ્યાન રાખવી પડશે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ. અને અત્યારમાં બેડ ન્યૂઝ આવી ગયા છે સવારના પોરમાં જ, કેમ કે આજે બધી ભેંસ છૂટી નથી ને પહેલાં તો આવી ગયા નંબર ગોટિયાનો. અને છોડવાનું બાકી એને છોડી લઈ. હાલ ભાગો, બે જ બાકી રહ્યા હવે. હાલત એને જો બચ્ચું નાખી દીધું છે, ઊભી થાય ને પછી જોઈ શું હતું. હજી ઊભી નથી થતી કેમ કે બચ્ચું મરી ગયું છે, અંદર ને અંદર ગંધાઈ ગયું છે. કાલે ડૉક્ટર ચેક કરી પણ ડૉક્ટરને ખબર ન પડી. જે ના કે ભાઈ મકાઈ ખાધી ને એના હિસાબે કે થાય છે. એવું નથી ભાઈ, મકાઈ ખાતી હોય ને એનાથી ન થાય. ઊભી થાય ને તો ખબર પડે. હવે તો આ છે ને પાડી છે, ટોટલ ભાગ આવી ગયા છે. આચર હોત બધું છે એને, મોઢું, માથું, કાન, પૂંછડી, પગ, ટોટલ વસ્તુ છે. કરમની કઠણી હોય ને એટલે થાય આવું. આપણે ચાંદરી ખાલી જે ગાભ નાખી દીધો છે ને, નવ ચાંદરી પાડી હતી. આપણે સવારે ચેક કરીએ, વિડીયોમાં બહુ ન દેખાડ્યું. એનું કારણ છે કે યુટ્યુબના નિયમના લીધે આપણે ન દેખાડીએ કાંઈ, તો થોડોક ભાગ તમને દેખાડી દીધો છે. એમાં પણ પ્રોબ્લેમ ન પડે તો વાંધો નથી. કાલવાળો કૂતરો જો હજી એમને પડ્યો છે. હવે આ ભાંગીને પડ્યો છે કે હડકાયો થઈને પડ્યો છે કંઈ ખબર પડતી નથી, કેમ કે આપણે ધ્યાન હોય નહીં અહીંયા વધારે, તો પ્રોબ્લેમ પડી જાય એટલે ભાગી નીકળે જલ્દી. હડકાયો તો નથી લાગતો, શું પ્રોબ્લેમ છે એની ખબર નથી. પગમાં કંઈ લાગેલું છે, લોહી નીકળે છે એટલે તમે કંઈ પ્રોબ્લેમ મારો જશે. જ્યાં બધી પડી ગઈ પાણીમાંથી, ઘરે ભાગવા માંડી. હવે તો અત્યારે છે ને આપણી બધી ભેહું છે ને ભૂકાન બીજો ટ્રેક્ટર આજે આવ્યો હતો, આ બાજુ નાખી દીધો એટલે એ બધી અહીંયા મંડાઈ ગઈ. અડધી પછી અહીંયા ખાઈ છે, કેમ કે ભૂકાન હવે ચારે બાજુ ઢગલા થઈ ગયા છે. અહીંયા એક ઢગલો પડ્યો, બીજો અહીંયા આટલું ઉડાડેલ પડ્યું છે ઢગલો આખો, અને બાકીનો આ બાજુ પડ્યો છે. બે ઢગલા ઓલી બાજુ, ચાર જાકડા પડ્યા છે. આ આપણી બે જરબર કમ્પ્લીટ પડી ગઈ છે. મકાઈ ખાધા રાખે. ડૉક્ટર સાહેબનું કહેવાનું થાય છે કે મકાઈ ગરમ લાગે. મકાઈ ચીજ ભાઈ ટાઢી હોય, અને હુકેલી મકાઈ હતી ભાઈ, લીલી હોય વહમું લાગે. હાલો, આ તકલીફ પડી ગઈ ને થાય. પાડી હતી પાછી સેમ ટુ સેમ ચાંદરી આના જેવી જ. કઠણાઈ તો કઠણાઈ. હવે અત્યારે હવે દોવાનો ટાઈમ ટ્રાય કરશું, જો કાઢે તો વાંધો નહીં આવે, ધીરે ધીરે ચડી આવશે તો. કેમ કે હજી 6 મહિના છે, 7-8 મહિનાનું હોત ને તો હજી વાંધો ના આવે, તો હજી દૂધે આવી જાય પાછી. વળી પાછી ફરે ને ભાઈ હાચવવાની. હવે ધીરે ધીરે દોત જ ટ્રાય કરશું, જો ચડી આવે તો ચડી આવે, 10-15 દી લાગશે.